હેલો ગાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે જાય છીએ અમે લગ્નમાં અને એક માતાજીના મંદિર એટલે કે વાયવે જવાનું છે દર્શન કરવા. હોન્ડા પાર્કિંગમાં મૂકી દઈએ ઢોરા ઉપર. અને આમ તો જો કંઈક સાબ હશે, લગભગ સાબ બધા જતા હોય એવું લાગે છે. આમ જવાનું પૂગી ગયા મારા મામાના ઘરે. તો આપણે આ બાજુ ગાડી મૂકી દઈ અને પછી જઈ બાજુ. કેવી પવન જગ્યું કરે જો જઈ. મારા મામાના ઘરે પૂગી ગઈ અને મારા બહેનો ની બધા છે મંડપને કેવું શણગાર્યું છે ને શું હાલે છે. તો હાલો અંદર જઈને જોઈ. હજી તો આ જાય છે બધા શું કહેવાય મુખવાસ ખવડાવવા જતા હોય એવું લાગે છે. મુખવાસ ખવડાવીને વૈયા જાય છે જાનવાળા છે. ના મંડપ જો શણગારી વાળ્યા છે. લગ્ન હોય તો મંડપ જ શણગારે ને શું શણગાર. આ બધા ભરાવા આવ્યા છે જો મહેમાન વયા જાય છે. હવે અમારા ક્યાંક બેઠા છે ગોતવા જોઈશે. આ બધા માસી ને એવું ઘણા આવી ગયા છે. આમ બેઠા છે બધા એ બાજુ હાલી જાવ. તારા દિયા પૂગી ગઈ છે તા બાપો ગળ વેચતા ત્યાં થઈને જ આવ્યા. હા જો અમારા ભાભીઓ ને બહેનો ને બધા બેસી ગયા જો જઈ આવી વચ્ચે ફરખા થઈ જાય. એટલે તારે હું ને દીકરી હે ને નાની જો જઈ બાવલું હે નાનું એવું ભાઈ તેડી લીધું હે. અમે બધા જો પૂગી ગયા અમારા હગાઈ બધા પૂગી ગયા જો હજી. મામેરા અતારમાં વધારવા માંડ્યા છે. તમારા ભાભી મામીઓના ને ભાભીઓના મામેરી આવી ગયા છે. કેટલા ઘણા ગોર બાપા કે છે હાલો વધારવા માંડો. તો મારા મામીથી ને જ શરૂઆત કદર. મારા મામીને મોટા કહેવાય ને એના હાહુ. તમારા ભાભીઓને છે ને મામેરા બધાને આવી ગયા છે એટલે મોર ઉપર રહી હું લઈ લઈશ. બધા ભાભીઓ ભાઈઓ આ બધા મામેરિયા ઉભા રહી ગયા. માસી જો જાય બે ઉભા રહી ગયા છે. એટલે જ ને તમારે મામેરા વધારો ને એટલે લઈ લો બધા. હે મારા ભાઈ ઉભા રાખી દીધા સાર જો બે ભાઈ ઉભા રહી ગયા. પણ આ કોના હાટે રાખી દીધા? આ બધા જો મામેરિયા તૈયાર થઈ ગયા છે. જો છે આ બધા છે ને આડા દૂધ ભરવા બૈણા જો છે કેવા બધા વાસણ લઈને આવ્યા છે મામેરા લઈ. નો ઓળખી શોભા. હા ઓળખી તમારી સવીની છોકરી મધુની શિવરાજપુર થી. હા ઓળખ્યા ઓળખ્યા ને છે. જોજે મારા ભાઈ એવું ઉતાર્યું એ બાજુથી. હવે તમને ઉતારો. મારા મામી તો એક બાજુ ઉભા રહી ગયા છે. કેમ મામી ને એક બાજુ ઉભા? મામી તમે વધાવી લીધું મામેરો વધાવી લીધું ઠીક. હા હા ઉતાર્યા ઉતાર્યા. બેનું ક્યાં મારી પાસે અંદર જાવ અંદર બેઠા. કેમ છે બેનડિયું ને હારું ને? તમારી જો ભાઈ ની દીકરીઓ તૈયાર થઈ ગયું છે અને હવે જો હેલા આવે છે વરરાજા. અને અમારા એક બેન બેસી ગયા શણવાર થઈને પડખે. જો જાય છે હામી કરવા અને એક જાય છે બેન. એટલે એક નાની રહી તો હામી ઉપાડી કે ને નાનાનું હામી એકે લીધું જો. હાલો જો હામી લઈને તૈયાર થઈ ગયા બધા જાય. એક જમાય તો તોરણ હાલાવે છે મોટા જ આવતા એ છે. હવે તારે હાકડ છે એટલે કઈ ઠેઠ લગી તો આવે નહીં બધા. બીજા નંબરના જમાઈ આવી ગયા છે હામી લઈને. આ બીજા જમાઈ જો હાડીનું હામી ચાલી રાખ્યું છે. બેન અમારે સીડા છે મોટરમાં આવે લીધી છે ફોટા પાડવાની બેને. માંડવે તોરણ આવી ગયા. ભાઈ ને ભાભી બે કન્યાદાન દેવા બેસી ગયા છે. ઘરના થયા છે અણવર. એ જો અણવર થઈને ઊભા છે. પૈણેતર ચાલુ થઈ ગયા છે. જો કન્યાદાન દે પછી પૈણેતર ચાલુ થાય. ઓલી બાજુ જો હાલો શું હાલે છે. અને આ બાજુ જો અમારા સબસ્ક્રાઈબર છે એ કે વિડીયો જોઉં છું પણ તમને આમ નથી ઓળખતી આમ ઓળખું છું એમ કહેતા હતા.
આ બધા જો અહીંયા જાને અહીંયા બેસી ગયા તો ઓલી બાજુ હાલી જાય તુલસી કેરો ને ગાય ને ગણપતિ છે ને હા અને આ કંદોરો છે દાણા છે જો આ કન્યાદાનમાં દેવાના છે મારા ભાઈ ને ભાભી જવાના છે કન્યાદાન દેવા આ બાજુ આ પૈણેતર હાલે છે ને તો હાલો પછી કન્યાદાન દે પછી દેખાડું તો અમારે જે ભાઈની અહીં કન્યાદાન દેવા માંડ્યા છે ને આ બધા છે જાનડિયું છોકરીના મમ્મી પપ્પા કન્યાદાન દેશે મોટીના આ બાજુ જાનડિયું આ બાજુ માંડવાની છે હોરી બધી તરે થઈ જવા આવ્યા છે અને જો બધા થોડાક બેઠા છે ને થોડાક જમે છે બેનું જોવે છે ને લગન છે અને આમ ગામ છે આમ છે અને જો આ બધા ખેતર પડખે છે મકાન આ બધું ગામ છે આ ઢોરા કરશે બધું હું ઘરમાં કાંઈ છે કબૂતર હે વૈયા ગયા છે જો મારા બેનના ઘરે પૂગી ગયા અને બેન તો હજી પૂગાઈ નથી જો દૂધી ઉતારીને ઢગલા કરી રહી ખાસ મારા બેના ઝાડવા જોવા આવ્યા ઓહો હો તો એ તો હજી વાહે હશે જો હેલા આવે છે અને અમે તો એની મર પૂગી ગયા અમને એમ થયું કે પૂગી ગયા છે રે આપણે ખાઈ દે બેહીને હિંસકી બીજું શું કરી હા સાહિલ તમે મમ્મીની ન થાય વાજી ક્યાં રખડસ તે હે હાયલા આવતા એ છે લે ખાટલો બાટલો ઢાળતી તાર માસાને એ એક બકાલું લેવા તમને બોલાવ્યા છે જીગુએ અમને મોય કર્યા ને એ પોતે વાહે આવ્યું એટલે ગરધણી મર તો અમે પૂગી ગયા તમે ક્યાં બધા ખોટી થઈ ગયા હતા બધું લહણ વાવી દીધું છે ને આપણે હાટું હોય તેને વાવ્યું છે આ બધું પોળિયા વાળીને લેતું જવું છે શેરડીને બકાલું જ નકરું વાવી દીધું આ મોટા ભાગ કહેતા હાસી વાત છે નકરું ખડ જ છે ટમેટા વાવ્યા છે આ ભાઈ બને આવું લઈ જાસ હે કાકડી લેતો તે ખાઈ હાલ મારે હાટું લેતો આવજે દૂધી ને એવું બધું બકાલું વાવ્યું જો જાય આ હું ડુંગળી વાવી છે ભાઈ કોબીજના પાંદડા કે ફુલાવરના હે મારા બેનના દેરની છોકરી છે આ મને માસી કરે કા જો આ બે હાલો બકાલું વીણી લઈ જીગી લીધો મોટો ઠેલો હાલો એ આખો ઠેલો ભરી દીજે મને બકાલાનો એટલે અમે ખાઈ 8-10 દી ખૂટે ને એટલું બધું હજી ઉતારી દેજે જો એને ટમેટા તોડ લીધા જીગુ કાસા ટમેટા નું વરાળિયું કરવું છે તમારે એને વરાળિયાનો બહુ શોખ છે એ ટમેટા ટાળી દેતા ને આમ જો જીગુન ઓલામાં આમ જો કેટલા બધા એમાં આવી ગયા સમજો આ બધા આટો મારો આ બાજુ આવી ગયા છે રેવા દે તૂટી જાય બટા હાલો હવે અમે બે અમારી ગાડીમાં બે જાય ને આ એની ગાડીમાં બે જાય બધા હાલો અમારા ભાઈની ગાડી આવે છે પેન્ટ્રી પડે અમારા ભાઈની હો ભાઈ લાઈટું લબગ જો મારા પપ્પાને ત્યાં જાય છે ધૂળ ઉડી ડમરી ઉડી જો મારા પપ્પાને આવી ગયા અમે હા હજી મહેમાનની ઘડીક તો કરવી પડે ને તો અહીંયા જો મારા બે બાનો ફોટો રાખી દીધો છે આ મોટા બા નાના બા બેનો અને ગઈઢા બા ફોટા રાખી દીધા ને હવે જો મહેમાની કરવાની એ ઘડીક ઉતાવળ કરે છે અમારા શેઠ કેમ કે અમારા માલ જસદણ છે ને દુકાન બંધ થઈ જાય તો વાંધો પડશે એટલે ગાયકા ભાગું છો બાબા તો હું પાવાનો છો ખવડાવવાનો હો ભજીયા ખાવા ઘડી વાર ભજીયા ખાવા રોકાવાય હવે એ સાલ ઉતારે છે ને હવે આપણે ખોડિયારમાં તમને હમણાં દર્શન કરાવું જો ખોડિયારમાં મંદિરે આવી ગયા વાયવે વાયવ છે હમણાં દેખાડું અંદરથી તમને દર્શન કરાવું તો આ છે અમારા શિવરાજપુરના ખોડિયારમાંની વાય છે અને અમે આવી ગયા છે પગે લાગવા આવી ગયા છે પગથિયા ધોવાના
પરવળને છોડી તો પગે લાગ્યું ને